18 વર્ષને હું કહું છું, પગે લાગી અને હાથ જોડીને ગાયો માટે જાગી જાજો. આજે ભરવાડો હું, આયરો હું, 18 વર્ષ કોળી હું, બધા આવી ગયા આમાં. આપ જે ગાય આપણી માં છે, આપણી માની હત્યા જો આપણી ઉપર આપણી સામે થતી હોય તો આપણે જન્મ લીધો ન લીધો કહેવાય, સમજી લેજો. આ તો મારી તબિયતને લીધે હું એકલો જ પૂરો પડી જાઉં, સમજી લેજો. તમારી કોઈની જરૂર ન પડવા દઉં. હું એકલો જ, મારી ખોડિયાર ને મારી સાથે જ છે, મારો શિવ મારી સાથે છે, મારી બા પાર્વતી. પણ એ જ કહેવાનું છે કે મને મારી પત્ની, મારા બાળકો ના પાડે એટલે હું એકલો કાંઈ કરી શકતો નથી. હું બંધનમાં છું. એટલે ખાસ ધ્યાન રાખજો, બધા જાગી જાજો. 90% જાગી ગયા છે, 10% બાકી છે. આપણી ગાય માતાની જીવ હત્યા કોઈ ના થવી જોઈએ. પછી સરકારને જે કરવું તે કરે. જીવ હત્યાના લાયસન્સ બંધ કરાવી ગયો તો આપણે ભારત આપણી માં કહેવાય અને ભારત માતૃ કહેવાય. ભારત માતા છે. આજે સમજી લેજો, ભારતની અંદર કૃષ્ણ જન્મો ગોકુળની અંદર, વૈશ્યો ક્યાં? દ્વારકા. લક્ષ્મણનું હરણ ક્યાં કર્યું? મહુવા. લક્ષ્મણી રિહાણા ક્યાં? વરદની પાવ. એની ઉપરની સૌરાષ્ટ્રની દુઓ ગવાનો. પછી કૃષ્ણ ભગવાન ગોકુળ પાછા આવ્યા. પછી કીધું કે લક્ષ્મણીએ કે કેમ તમે ટાઈમ લાગ્યો એટલો બધો? પછી એની ઉપર એક દુઓ ગવાનો છે કે કોકદી કાઠિયાવાડમાં ભૂલો પણ ભગવાન એ તુને સત ભૂલાવી દઉં શ્યામલા. યા મારું સૌરાષ્ટ્ર ક્યાં ગયું બધું? મારા સૌરાષ્ટ્રના દરબારો, કારોડિયા, રસપૂતો, આયરો, ભરવાડો બધા ક્યાં ગાયો માટે જાગી જાઓ. આ મારી ખાસ પ્રાર્થના છે બ્રાહ્મણની. આપણી માની હત્યા છે, આપણી સામે થાય છે, એ બંધ કરાવો અને જાગૃતિ થઈ જાઓ. આ શિવની કથા આપું છું. શિવ ને મા પાર્વતી કૈલાસમાં બેઠા હતા. એમ કે હાલો આપણે જંગલમાં ફરવા જઈએ, આનંદ કરવા જઈએ. બે આનંદ કરવા આવ્યા અને પાર્વતી માએ મસ્કરી કરી, ઘડી ખોવાઈ ગયા મા પાર્વતી. અને બધા જાણવાને પૂછ્યું, મારી પાર્વતીને જોઈ કે જાણવા છે કે અમને ખબર છે પણ અમે નહીં ગઈ. પછી બધા જાનવરોને પૂછ્યું કે અમને કઈ ખબર નથી. પછી લીલપંખી આવ્યું, એને એ કીધું કે મને કઈ ખબર નથી, કોઈને ખબર નથી. એમ પછી લીલપંખીને કીધું કે મારી જરાક મદદ કરી તું, તારું રૂપ લેવા દે. કે હા, એવો મારા ભાઈ ક્યાંથી? લીલપંખીનું રૂપ લીધું ને ઉડ્યા અને નદીની અંદર, પાર્વતીમાં ફૂલની અંદર હતાણા હતા, કમલ ફૂલની અંદર. જ્યાં શિવજીને ઉભા રહી ગયા કે કમલ પાસે નહીં આવું, એ તમને બહુ પ્રિય છે, તમારે આવવું હોય તો આવો, નકર રહેવાય ગયું. એમ કરી અને શિવ હાલવા માંડ્યા રેહ કરીને. વાહે પાર્વતી પાસે આવ્યા અને બે જંગલમાં આવ્યા અને પાછા પાર્વતીમાં નાગ બની ગયા. બધાય બહુ પાછા ગોત્યા. ભગવાન પાર્વતી તમે ક્યાં છો? મને બધી ખબર છે પણ હવે અસલી રૂપમાં આવો. પછી નાગ થઈને આવ્યા. પછી નાગ નાગર બની ગયા. શિવને બે નૃત્ય કર્યું, બહુ મોજ કરી, બહુ આનંદ કર્યો. અને અમારી અનેક શિવને પરેવો થઈ ગયો એટલે અનેક લીન થઈ ને મા પાર્વતી મૂંઝાઈ ગયા કે એટલા બધા શિવને હું ક્યાં હસવીશ? તમે ચિંતા નહીં કરો મા પાર્વતી દેવી, ચિંતા નહીં કરો. આ બધા દેવો મારા ગણો છે, એને બધા મંદિરમાં હું સ્થાપના કરી દઈશ જુદા જુદા. એટલે તમારે કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી. એમ કરીને મા પાર્વતી શિવના પગમાં પડી ગયા, ધ્રુજવા મળ્યા કે હે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, મેં મસ્કરી કરી તમારી સાથે, હવે આજ પછી કોઈ મસ્કરી નહીં કરું. એટલે શિવ છે નિકાર છે, એકાર નથી શિવ પાસે કોઈ. નાનામાં નાનો માણા જાય, રાક્ષસો જાય, કોઈ બી જાય તો ભક્તિ કરે તો શિવ પ્રસન્ન થાય છે. સમજી લેજો બધાને. શિવ, બ્રહ્મા ને વિષ્ણુ હંમેશ માટે ભગવાન કોઈને મારતા નથી. 7 વાર સુધરવાનો તમને મોકો આપે, ન સુધરો તો 8મી વાર બીજા પાસે મરાવે છે. આ મારો ભોળિયો નાથ આકાર વિજ્ઞાનનો માણા છે. શિવ છે નિરાકાર છે, એને કોઈ આકાર નથી. એને પાસે માગો તો બધું આપી દે, દિલથી, ભાવથી. અને કપટ રાખો તો બધું બે લઈ લે છે પાટું મારી. સમજી લેજો. બધાની છે સળજો, બધાની હનુમાનની, બધા ભગવાનની છે સળજો, પણ શિવની છે સીડ્યા તેથી મરી ગયા. સમજી લેજો. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.